અમદાવાદ શહેર ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં સ્નેહ મિલન યોજાયું, જેમ ગુનેગારોની ઓળખ પરેડમાં આરોપી પોલીસને પગે લાગી આશીર્વાદ લીધાનો વિડીયો વાયરલ થયો। અમદાવાદ શહેરમાં વધી રહેલા લૂંટફાટ અને હત્યાના ગુનાઓમાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામે છે, તો બીજી તરફ પોલીસ હપ્તા લઈને ગુનેગારોને છાવરતી હોવાના આક્ષેપો પણ થતા હોય છે। ત્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પૂર્વે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી હતી, જેમાં કેટલાક રીડા આરોપીઓ પોતાના ઘરમાં ફરતા હોય તેવી રીતે આરામથી હરતા ફરતા અને હસી મજાક કરતા જોવા મળ્યા હતા। ગુનેગાર પોલીસને પગે લાગી આશીર્વાદ મેળવતા પણ નજરે પડ્યા હતા, તો બીજી તરફ કેટલાક રીડા આરોપીઓ પોલીસે આપેલી વિવિધ રથયાત્રા ખર્ચ વિશેની પણ વાતો કરતા જોવા મળ્યા હતા। ત્યારે સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જતા ધ્રુજતો હોય તે જ રીતે જ્યારે ગુનેગારો પોલીસ સ્ટેશન જતા ધ્રુજશે ત્યારે જ ગુનાખોરીનું પ્રમાણ ચોક્કસથી ઘટશે।